વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ સંશોધન અને વેલ્યુએશનની દુનિયામાં આવેલી સૌથી મોટી ક્રાંતિ વિશે વાત કરીશું. પ્રોપટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધ ડિજિટલ ડિસરપ્ટર તરીકે ઓળખાય છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે આપણે સમજવું જોઈએ કે હવે વેલ્યુએશન માત્ર મેન્યુઅલ સર્વે પર આધારિત નથી, પણ ડેટા સાયન્સ અને અલ્ગોરિધમ્સ દ્વારા સેકન્ડોમાં સચોટ અંદાજ કાઢવો શક્ય બન્યો છે. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસમાં એવીએમ એટલે કે ઓટોમેટેડ વેલ્યુએશન મોડલ્સનો ઉપયોગ બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા મોટા પાયે કરવામાં આવે છે. આ મોડ્યુલ આપણને સમજાવે છે કે કેવી રીતે બિગ ડેટા અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને માર્કેટના ટ્રેન્ડ્સને પહેલાથી ભાંકી શકાય છે. જે વેલ્યુઅર આ ટેકનોલોજીને નહીં અપનાવે તે ભવિષ્યના ડેટા ડ્રિવન માર્કેટમાં પાછળ રહી જશે. પ્રોપટેકનો પાયો ડેટા ટ્રાન્સપરન્સી અને અલ્ગોરિધમિક એફિશિયન્સી પર છે. એઆઈ હજારો ટ્રાન્ઝેક્શન ડેટા, લોકેશન એટ્રીબ્યુટ્સ અને મેક્રો ઇકોનોમિક વેરિયેબલ્સને એકસાથે પ્રોસેસ કરીને વેલ્યુ નક્કી કરે છે. રિયલ એસ્ટેટ હવે માત્ર બ્રિક એન્ડ મોર્ટર નથી રહી, તે એક ડિજિટલ એસેટ ક્લાસમાં પરિવર્તિત થઈ રહી છે, જ્યાં ડેટા જ નવી કરન્સી છે. ભારતીય પ્રેક્ટિસમાં હજુ પણ ડેટાની અછત એક પડકાર છે, પરંતુ રજિસ્ટ્રેશન ડેટાના ડિજિટાઇઝેશનથી એઆઈ મોડલ્સ વધુ સચોટ બની રહ્યા છે. યાદ રાખજો, એઆઈ આપણને રિપ્લેસ કરવા માટે નથી, પણ આપણા જ જજમેન્ટને ડેટા દ્વારા મજબૂત કરવા માટે છે. કાયદાકીય અને સ્ટાન્ડર્ડ લિંકેજની વાત કરીએ તો આઈટી એક્ટ 2000 અને તાજેતરનો ડીપીડીપી એક્ટ એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અત્યંત મહત્વના છે. આઈવીએસ 105 હેઠળ વેલ્યુએશન મોડલ્સના ઉપયોગ માટે કડક માર્ગદર્શિકા છે, જેમાં મોડલની ચકાસણી એટલે કે વેલિડેશન અનિવાર્ય છે. જો તમે એઆઈ મોડલના આઉટપુટને અંધશ્રદ્ધાથી સ્વીકારી લો અને તેમાં વપરાયેલો ડેટા જૂનો હોય તો તે પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાશે. ગ્રાહકોના પર્સનલ ડેટાનો ઉપયોગ કરતી વખતે કાનૂની મર્યાદાઓનું પાલન કરવું આપણી જવાબદારી છે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં આપણે જોઈએ છીએ કે એઆઈ દ્વારા ભાવની સચોટ જાણકારી મળતા હવે બ્રોકર્સ કે બિલ્ડર્સ ભાવમાં મોટી વધઘટ કરી શકતા નથી. પરંતુ અહીં એક રિસર્ચર ટ્રેપ પણ છે. એઆઈ સાઇટ પર જઈને પ્રોપર્ટીની ખરેખર ભૌતિક સ્થિતિ કે મેન્ટેનન્સ જોઈ શકતું નથી. એટલે જ એક સિનિયર વેલ્યુઅરે હાઇબ્રિડ વેલ્યુએશન પર ધ્યાન આપવું જોઈએ, જ્યાં એઆઈનો ડેટા અને વેલ્યુઅરનો સાઇટ અનુભવ બંનેનું મિશ્રણ હોય. ઓટોમેશન બાયસથી હંમેશા બચવું જોઈએ, કારણ કે કમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલો આંકડો તાર્કિક રીતે ખોટો પણ હોઈ શકે છે. ન્યુમેરિકલ લોજિક અહીં રિગ્રેશન એનાલિસિસ અને ન્યુરલ નેટવર્ક્સ પર આધારિત છે. પ્રેડિક્ટિવ એનાલિટિક્સનું મુખ્ય સૂત્ર છે કે વેલ્યુ એ લોકેશન, સાઇઝ, એજ, એમ્યુનિટીઝ અને ઇકોનોમી જેવા વેરિયેબલ્સનું ફંક્શન છે. મોડલની ચોકસાઈ માપવા માટે આપણે એમએપીઈ એટલે કે મીન એબ્સોલ્યુટ પર્સેન્ટેજ એરરનો ઉપયોગ કરીએ છીએ. ઓડિટમાં તમારું વેલ્યુએશન ત્યારે જ બચે જ્યારે તમારી પાસે તમારા મોડલના બેક ટેસ્ટિંગના પરિણામો હોય. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં એઆઈ દ્વારા આપવામાં આવેલા આઉટલાયર્સ એટલે કે અસાધારણ ડેટાને હેન્ડલ કરવા માટે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવી અનિવાર્ય છે. એલ્ગોરિધમમાં કોઈ પ્રાદેશિક પક્ષપાત કે બાયસ ન રહે તેની કાળજી રાખવી એ એથિકલ ડાયમેન્શન છે. પ્રેક્ટિકલ સિનેરિયોમાં જોયું કે જ્યારે બેંકને હજારો હોમ લોન પ્રોપર્ટીઝનું વાર્ષિક વેલ્યુએશન અપડેટ કરવાનું હોય, ત્યારે એવીએમનો ઉપયોગ કરીને મિનિટોમાં કામ પૂરું થઈ જાય છે અને માત્ર જટિલ કેસોમાં જ સાઇટ વિઝિટની જરૂર પડે છે. રેડ ફ્લેગ્સ પર ખાસ નજર રાખજો. બ્લેક બોક્સ મોડલ્સ એટલે કે એવા મોડલ્સ જે કેવી રીતે વેલ્યુ આપે છે તેની જાણકારી જ વેલ્યુઅરને ન હોય તે અત્યંત જોખમી છે. ડેટા પોઈઝનિંગ એટલે કે મોડલમાં ખોટું ડેટા નાખવો અને હ્યુમન ઓવરસાઇટનો અભાવ લિટિગેશન રિસ્ક વધારે છે. મુંબઈના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે રેન્ડમ ફોરેસ્ટ જેવા જટિલ અલ્ગોરિધમ્સ હોવા છતાં ભારત જેવા માર્કેટમાં જ્યાં કેશ કોમ્પોનન્ટને કારણે ટ્રાન્સપરન્સી ઓછી છે, ત્યાં વેલ્યુઅરનું માર્કેટ નોલેજ એઆઈને ગાઈડ કરવા માટે અનિવાર્ય છે. અંતે, ટેકનોલોજી આપણું સાધન છે, પણ સત્ય શોધવા માટે આપણી બુદ્ધિ અને અનુભવ જ સર્વોપરી છે.